હવે આજના ટોપિકમાં ત્રિકોણમિતિ વિધિ છે એમાં હવે આપણે થોડા આગળ છીએ. કાલના લેક્ચરમાં આપણે ઓલેસ્ટિસની વાત કરી, એ ટાઈપના એક્ઝામ્પલ જોયા હતા, સામાન્ય એવા એક્ઝામ્પલ જોયા હતા, અને પછી આપણે 3.2 એક્સરસાઇઝ ચાલુ કરી દીધી હતી. ઓકે, અને એમાં પણ આપણે 5 એક્ઝામ્પલ જોયા હતા. તો હવે આજ આપણે એ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરશું અને નવી એક્સરસાઇઝ ચાલુ થાય તો આપણે એના એક્ઝામ્પલ જોશું. એની પહેલાં ફરી વખત એક બે એક્ઝામ્પલ લઈને આપણે ઓલેસ્ટિસનું થોડું રિવિઝન જોઈ નાખીએ, જેથી તમને એ ટોપિક પરફેક્ટ થઈ જાય. કારણ કે એ ટોપિક આવડશે તો બાકીનું બધું સિમ્પલ લાગશે. જેમ કે કોઈ આવી રકમ આપેલી હોય તો તમને sin x માઇનસ 3π આપેલી છે. સપોઝ x માઇનસ શું આપેલું છે તમને? 3π આપેલી છે, કે sin x માઇનસ 3π આપેલી છે. તો જોઈએ કે પહેલાં તો અહીં x આપેલું છે. આપણું સ્ટાન્ડર્ડ ફોર્મ મુજબ પહેલાં કોઈ એંગલ હોવો જોઈએ, પછી કોઈ સાઇન હોવું જોઈએ અને પછી કોઈ વેરિયેબલ હોવું જોઈએ. તો આપણે આ નામ લખી શકીએ કે સાઇન. આ બંનેમાંથી માઇનસ કોમન કાઢી તો આ માઇનસ 3π છે પ્લસ થઈ જશે અને આ x કેવું થઈ જાય? માઇનસ થઈ જાય. ઓકે, એને જ ફરી વખત લઈશું કે માઇનસ અંદર જાય તો માઇનસ 3π માઇનસ માઇનસ પ્લસ x. ઓકે, હવે આપણને પ્રોપર્ટી ખબર છે કે એક નિત્યસન મેં તમને યાદ કરાવ્યો છે કે સાઇન માઇનસ x હોય તો એ શું થઈ જાય છે? માઇનસ સાઇન x. ઓકે, આ તમને મેં યાદ કરાવ્યું હતું. અથવા મેં તમને 6 લખાઈ રહ્યા કે સાઇન માઇનસ x હોય તો માઇનસ સાઇન x થઈ જાય. સાઇન પછી એનું રેસિપ્રોકલ કોસેક હોય, ટેન હોય કે કોટ હોય, એ બધામાં -12 આવે. ફક્ત કેમાં -12 નથી આવતું? કોસમાં. કોસમાં યુગ્મ વિધિ તરીકે કામ કરે છે, એટલે કે એમાં -12 આવશે નહીં. કેવું થઈ જાય? પ્લસ જ રહેશે. એટલે કોસ અને બ્રેકેટમાં એંગલમાં ધારો કે -x હોય તો પણ પ્લસ કોસેક્સ જ આન્સર આપે છે. ઓકે, ચાલો તો હવે આ ખ્યાલ છે કે સાઇનમાં -12 આવે છે. એ તો એક નક્કી થઈ ગયું, આપણને યાદ કરાવી નાખ્યું ફરી વખત. તો આમાંથી માઇનસ સાઇન થઈ જશે, 12 માઇનસ આવશે એટલે 3π માઇનસ x. ઓકે, શું કર્યું કે માઇનસ ક્યાં લઈને છે? 12 લઈને છે. તો હવે 3π ક્યાં આવશે? 0, π/2, π, 3π/2 અને 2π. તો અહીં π આવે છે, અહીં 2π આવે છે. હવે આપણે જેમ યાદ કરાવ્યા એમ જૂના લેક્ચરમાં તમે જોઈ શકો કે આ બાજુ બધા બેકી સંખ્યા આવશે અને આ બાજુ બધી કઈ આવે? એકી સંખ્યા આવે. તો અહીં આપણે કેટલા છે? 3π છે. તો કઈ સંખ્યા છે? એકી સંખ્યા છે. એટલે કઈ બાજુ આવશે? આ બાજુ આવશે. આ બાજુ મીન્સ કે આ ઘટક થયો આપણો. હવે 3π છે એટલે કે π/2 નું ફંક્શન નથી, એટલે કે વિધેય બદલાશે નહીં. તો માઇનસ તો હતા તે ઓલરેડી. સાઇનનું શું રહેશે? સાઇન. x તો x બ્રેક કાઉસમાં લખીએ એટલે જેથી આ માઇનસ પ્રશ્ન ના પડે. 3π ક્યાં આવશે? અહીં આવશે માઇનસ. હવે માઇનસ એટલે કઈ વાત થઈ? ઘડિયાળની દિશાની વાત થઈ. તો ઘડિયાળ કઈ બાજુ રોટેટ કરે? આ બાજુ રોટેટ કરશે. આથી અહીંની વાત છે, અહીંથી કઈ બાજુ જવાનું? માઇનસ એટલે પાછું ઘડિયાળની દિશામાં. એટલે કયું ચરણ આવશે? બીજું ચરણ. બીજા ચરણમાં કોણ હોય? ઓલ S, T and C. તો બીજા ચરણમાં કોણ આવશે? S. S એટલે કે સાઇન. સાઇન બીજા ચરણમાં પ્લસ હોય. સાઇન બીજા ચરણમાં કેવું હશે? પ્લસ હશે. આથી આની નિશાની કઈ મૂકશું? પ્લસ. આ માઇનસ કેના હતા? આ માઇનસ છે એંગલમાંથી બહાર આવ્યા એ માઇનસ હતા. ઓકે, એટલે પ્લસ માઇનસ માઇનસ સાઇન x આન્સર. ઓકે, એનો મતલબ કે સાઇન x માઇનસ 3π જોવા મળે તો એને તમે થોડી ગણતરીને સારું રૂપ આપો તો એનો આન્સર શું આવે? માઇનસ સાઇન x આવે છે. ચાલો હવે પછી એક એક્ઝામ્પલ જોઈએ એંગલ વાળો, અને પછી આપણે જ્યાં એક્સરસાઇઝ હતી ત્યાંથી આપણે કન્ટિન્યુ કરશું. ડેઈલી એક બે એક્ઝામ્પલ જોવાના, જૂનું રિવિઝન કરવાનું, એટલે ધીમે ધીમે તમને ખ્યાલ આવે કે આ શું કહેવા માંગે છે ત્રિકોણમિતિ. પછી હું એક લેક્ચર એવો પણ આપણે રાખશું કે આ ત્રિકોણમિતિ તમને બધાને ઘણો પ્રશ્ન થતો હોય છોકરાઓને કે મેથ્સનો ઉપયોગ ક્યાં થાય છે, અથવા આપણે આ સાઇન થીટા, કોસ થીટા, અથવા કોઈ પણ આંકડાશાસ્ત્રનું ચેપ્ટર લઈ નાખો, કોઈ બીજ ગણિતનું લઈ નાખો, કે પછી હાઇટ એન્ડ ડિસ્ટન્સ લઈ નાખો, તો એનો ઉપયોગ ક્યાં થાય છે? તો એ બધી વસ્તુના ઉપયોગ હોય. યાદ રાખજો, મેથેમેટિકલ ના હોય તો ફિઝિક્સ ના હોય, અને એના લીધે તમારા કોઈ વસ્તુ પ્રૂવ ના થયું હોય અને તમે રિયલ લાઈફમાં એનો ઉપયોગ ના કરી શક્યા હોય. તમે એક સામાન્ય વાત કરીએ કે ઘણા બધાને એવો, જો કે તમને એ ટોપિક નથી આવ્યો, 12માં અમુક ટોપિક એવો આવશે કે તમને એવું લાગે છે એનો ઉપયોગ શું કરો, જેમ કે શ્રેણિક છે, નિશ્ચાયક છે,
આવા ટોપિક તમારા 12થમાં આવશે તો એનો ઉપયોગ ક્યાં કરો? તો બહુ સિમ્પલ, તમે જે આ સમર વેકેશન ચાલતું હોય એમાં તમે જે વિડીયો ગેમ રમો છો, જે વિડીયો ગેમમાં તમે જે માઉસથી જે કી વાપરો છો અને કીના લીધે જે તમારું કોઈ સામે કોઈ પણ ગેમ રમતા હોય, ધારો કે જંગલ બુક રમતા હોય, એમાં જે જંગલ બુકમાં જે તમે શું આપણે મોગલી કૂદકા મારે કે જે વસ્તુ બનતી હોય, જે એનિમેશન થાય છે, એમાં ખાસ આ ક્ષણિક અને નિશ્ચાયકનો ઉપયોગ થતો હોય છે. એમ અલગ અલગ ઘટકનો ઉપયોગ થઈને તમે ફૂટબોલનું ગ્રાઉન્ડ છે, ફૂટબોલના ગ્રાઉન્ડનું જે ફૂટબોલ તમે રમો, જેનું ગ્રાઉન્ડ જે બનતું હોય એમાં પણ ક્ષણિકનો ઉપયોગ થઈને એ ગ્રાઉન્ડ બનાવતા હોય. એટલે કે રિયલ લાઈફમાં ઘણો બધો ઉપયોગ છે, આપણને ખ્યાલ ના હોય એટલે આપણને એવું લાગે કે આનો ઉપયોગ શું થાય, પણ ત્રિકોણમિતિ સાઇન કોસનો પણ ઘણો બધો ઉપયોગ છે, જે તમને હું એક એવો લેક્ચર બનાવીશ કે આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય જેથી તમને ખ્યાલ આવે. ચાલો હવે એક એક્ઝામ્પલ જોઈએ. 10 9π/2 માઇનસ π/6. શું આપેલું? 10 9π/2 માઇનસ π/6. π/2 આપેલું છે એટલે વિધેય ચેન્જ થઈ જવાનું છે, ફાઇનલ થઈ ગયું એટલે 10 નું શું થવાનું? cos x તરીકે શું છે? π/6, એટલે કે આપણે π/6 મૂકી દીધું. ચાલો 9π/2 ક્યાં આવે છે? 0 π/2, અહીં π, અહીં 3π/2. ઓકે, ચાલો આ બાજુ બેકી, આ બાજુ એકી, ઉપર 4 નીચે 4, તો આમાં 4 એડ કરો તો 1 ને 4 5 થવાનું, 5 માં 4 એડ કરો તો શું થવાનું? 9 થવાનું. એટલે 9π/2, જો અહીં શું છે? 9π/2. 9π/2 ક્યાં આવે છે? અહીં આવે છે, એટલે કે ઉપર બાજુ આવે છે, y અક્ષની ઉપર બાજુ આવે છે. 9π/2 માઇનસ આપેલું છે, કેટલું આપેલું છે તમને? માઇનસ એટલે કઈ દિશામાં? સમઘડી, એટલે કયા ચરણમાં જવાનું? પહેલા ચરણમાં ઓલ એટલે કે બધા વિધેય કેવા હશે? પ્લસ. આથી જવાબ શું આવશે? આનો પ્લસ આવશે. પ્લસની સાઇન તો આપણે કરતા નથી. હવે cot π/6 ની વેલ્યુ તમારે આપવાની છે, જે આન્સર આવ્યો નથી. cot π/6, π/6 એટલે કે 180 ભાગાકાર 6 એટલે 30 નો એંગલ થયો. તો cot 30 ના આવડે, પરંતુ આપણને tan 30 આવડતો હોય. tan 30 ની વેલ્યુ 1/√3. આથી cot એનું રેસિપ્રોકલ છે એટલે એનો આન્સર શું આવશે? √3 આવશે. કેટલો આવશે? એનો આન્સર √3 આવશે. tan 9π/2 માઇનસ π/6 હોય તો એનો આન્સર √3 આવશે. ઓકે, આ એક સિમ્પલ એક્ઝામ્પલ વાત થઈ. હવે આપણે કાલની એક્સરસાઇઝ જ્યાં પહોંચ્યા ત્યાંથી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. કાલ મેં તમને એક હોમવર્કમાં આપ્યો હતો, આઈ હોપ કે તમે એ જોઈ નાખ્યો હશે અને તમને આવડી ગયો હશે, કારણ કે 10માના બેઝ ઉપર હતો. ખાલી એક કયા ચરણમાં આપેલું છે એનું એક તમારે ધ્યાન રાખવાનું હતું. ચાલો એક્સરસાઇઝ નંબર 3.2 માં આપણે 5 એક્ઝામ્પલ પૂરા કર્યા હતા. હવે 6થા નંબરનો એક્ઝામ્પલ છે કિંમત મેળવો. 6 થી 10 નો અર્થ કિંમત મેળવો. 6 to 10. 6 નંબરનો એક્ઝામ્પલ છે સાઇન 765 ડિગ્રી આપેલી છે. ઓકે, ચાલો આને મારી એમાં જવા દે. એક્સરસાઇઝ છે પહોંચ્યા ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ. 3.2 છે કિંમત મેળવો. 6 થી 10, 6, 7, 8, 9, 10 આ 5 દાખલાઓના તમારે કિંમત એટલે કે એની વેલ્યુ શું આપેલી છે તમારે ગોતીને આપવાની છે. જેમ કે પહેલી એક્ઝામ્પલ છે સાઇન 765 એટલે 765 ડિગ્રી આપેલી છે. આને તમારે આનું મૂલ્ય શું આવશે? હવે તમને એવું લાગે છે કે આવું તો કંઈ ટેબલમાં આવ્યું નથી, પરંતુ આ બધી વસ્તુ જ્યારે માગે અથવા આવી બધી ઉપયોગ તમારે જ્યારે જી અથવા ગુજકેટમાં અમુક વચ્ચે કંઈક જરૂર પડે ત્યારે ફરજિયાત આપણે જે શીખ્યું કે ઓલેસ્ટિસી શું છે, ટેબલની જે વેલ્યુ છે 360 ઉઠીના મેં તમને કરાયા છે, 90ના જે 90, 180, 270 એ બધાનો ઉપયોગ કરી, ખાસ ઓલેસ્ટિસીનો ઉપયોગ કરીને જે રૂલ્સ એનો ઉપયોગ કરીને તમે આની વેલ્યુ આરામથી ગોતી શકો. ઓકે, એટલે ખાસ એક્ઝામ્પલમાં ધ્યાન રાખજો જે તમને કરાવું છું. એમાં 765 છે. ઓકે, 0 જે ટાઈપમાં હોય એ ટાઈપનું ફોર્મ લખો. અહીં π/2 ના ફોર્મમાં નથી આપેલું, તમને આંકડાકીય 765 લખેલું છે, જે અંશ માપમાં આપેલું છે. અને પાઈના ફોર્મમાં એને રેડિયન માપ કહેવાય, અને અહીં અંશ માપમાં આપેલું છે એટલે કે રેડિયન માપનો કહેવાય, ડિગ્રી માપ કહેવાય. એટલે કે આપણે એ ટાઈપમાં હું લખીશ, તમને ઈઝી પડે. 0, 90, 180, 270 અને 360. ઓકે, હવે રોટેશન જોતા જાઓ. 360 છે તો
ઘણી બધી અલગ અલગ રીતના કરીએ કે 360 ગુણાકાર 2 કરી નાખો તો તમે ક્યાં પહોંચો 720 પહોંચો, એ રીતના પણ કરી શકાય. પરંતુ બહુ સિમ્પલ, તમને 9 ગળિયો આખો આવડતો હોય, એનાથી બહારનો તમારે પૂછાય નહીં. તો 9 ચોક 6 થી 9 પંચુક 45 એટલે 450, 9 છક 54, 540, 9 સત્તુ 63, 630, 9 અઠું 72, 720, 9 9 81 એટલે કે 810. હવે જોવાનું કે તમને અહીં શું આવી ગયું. તમે જો મનમાં વિચારો કે 0, 2 પાઈ, 4 પાઈ, 18 ચોક 72, તો પણ તમને ખબર છે એ જ વસ્તુ છે. તો 720 અને 810 એની વચ્ચે કંઈક 700 ને શું આવે છે 65 આવે છે. ઓકે, એની વચ્ચે શું આવે છે તમારો 765. એટલે એક નક્કી કરી નાખવાનું કે આ નક્કી શું કરે છે, એની રેન્જ નક્કી કરે છે. જેના લીધે શું થાય કે તમને એ ચરણ નક્કી થઈ જાય. ચરણ નક્કી થઈ જાય એટલે આપણે ઓલેસ્ટિસી રૂલ વાપરી શકીએ કે, અને એની ઉપર આપણને ખબર પડે કે વિધેય ચેન્જ થાય છે કે નથી થતું એમ. તો શું કીધું 765. તો 765 બે રીતના આવે કે 720 પ્લસ 45 કરો તો પણ 765 આવી જશે, અને 810 માંથી 45 તમે બાદ કરો. 10 આ 5 0 આ 10, 10 માંથી 4 જાય 6 7 એટલે હું 765. એટલે કે 810 માંથી તમે 45 બાદ કરો તો પણ 765 આવી જાય. કોઈ પણ રીતના તમે ઉપયોગ કરી શકો. એક એક્ઝામ્પલ મેં આની પહેલા લેક્ચરમાં બંને રીતના બનાવીને તમને શીખવાડ્યો હતો. તમે કોઈ પણ રીતના બનાવી શકો છો. આપણે જો એક જ ધ્યાન રાખવાનું, જો આ એટલે કે તમે 720 લો તો વિધેય બદલાશે નહીં, અને જો તમે 810 લો તો વિધેય બદલાઈ જવાનું છે. એટલું જ ધ્યાન રાખવાનું છે, બાકી કોઈ ધ્યાન રાખવાનું નથી. આપણે બહુ સિમ્પલ રીતના આગળ વધશું કે આપણે 720 માં કેટલા એડ કરું 45 એડ કરું. આ એંગલ કેટલાનો છે 45 પ્લસ 45 કરું એટલે 765 આવે. એટલે કે મેં શું કર્યું 765 ને નવી રીતના લખ્યું. કઈ રીતના 720 વત્તા 45. ઓકે, 720 કઈ એક્સિસ ઉપર આવે છે? આ 0, 2 પાઈ, 4 પાઈ આવી જાય. તો હું મતલબ સાનો 4 પાઈ છે એટલે કે વિધેય બદલાશે નહીં. જો એવું તમને 4 પાઈ એવું ભૂલાઈ જતું હોય તો આ એક્સિસ એટલે કે એક્સ એક્સિસ ઉપર આવતું હોય તો એ વિધેય ચેન્જ કરશે નહીં, અને 90 ડિગ્રી ઉપર જે વાય એક્સિસ છે એની ઉપર કોઈ ઘટક આવતો હોય તો એ વિધેય ચેન્જ કરશે. તો અહીં વિધેય બદલાતું નથી એટલે સાઇનનું શું આવશે સાઇન. અહીં એક્સ તરીકે 45 એટલે કે 45 આવશે. એટલે કે આપણે શું કર્યું કે આ 765 આપણા ટેબલમાં નથી, એટલે આપણે એને ધીમે ધીમે ચેન્જ કરીને આપણે ટેબલની વેલ્યુ જે છે એમાં આપણે કન્વર્ટ કરવાની ટ્રાય કરી. એટલે કે 720 વત્તા 45 કર્યો એટલે તમને 765 મળે છે, અને 45 તો આપણા ટેબલની વેલ્યુ છે. ઓકે, સાઇન 45. હવે 720 અહીં છો ખાજા જો પ્લસ છે. શું કીધું પ્લસની વાત છે અહીં હો ને પ્લસ, એટલે સમઘડી દિશાની વિરુદ્ધ દિશા, કારણ કે માઇનસ હોય તો સમઘડી, તો સમઘડી જગ્યાએ કઈ દિશામાં જવાનું વિરુદ્ધ દિશામાં જવાનું. વિરુદ્ધ દિશા એટલે કે પહેલું ચરણ, પહેલા ચરણમાં છે તો પહેલા ચરણમાં બધા કેવા છે પ્લસ આવે છે, એટલે આન્સર કેવો આવશે પ્લસ. એટલે સાઇન 45 ની વેલ્યુ તો બધાને આવે 1/√2. આથી તમે કહી શકો કે સાઇન 765 ની વેલ્યુ પણ શું થવાની હતી 1/√2. ફરી વખત આ એક્ઝામ્પલ છે, હું 810 લઈને એક વખત શીખવાડું છું, બાકી તમારે એવું ક્યારેય કરવાની જરૂર નથી. તમારે તો સીધું ડાયરેક્ટ જે પણ મેથડ તમને ફાવે એને ફોલો કરીને તમારે આન્સર આપવાનો છે. ઓકે, ચાલો આમાં હું તમને 810 નું કરાવ્યું. સાઇન 810 માઇનસ 45. ઓકે, 810 એટલે કે આ એક્સિસ ઉપર આવ્યું એટલે વિધેય ચેન્જ થશે, એટલે સાઇનનું શું થઈ જવાનું છે કોસ થઈ જવાનું છે. કોસ 45 આવશે. 810 માઇનસ એટલે કઈ દિશા થઈ સમઘડી દિશા થઈ, એટલે ઘડિયાળની દિશામાં. એટલે આ ચરણમાં તો ઓલ એટલે બધા પ્લસ, અને કોસ 45 ની વેલ્યુ શું થાય છે 1/√2. એટલે બંનેનો આન્સર કેવો આવે કોપી જ આવશે. તમારે કોઈ પણ એક મેથડ ફોલો કરવાની છે જે તમને ફાવે. જો તમને વિધેય ચેન્જ કરવું ગમતું હોય તો એ પણ વાપરી શકો, અને વિધેય ચેન્જ કરવામાં ભૂલ પડતી હોય તો તમે આ પણ કરી શકો છો. ઓકે, ચાલો 6થા નંબરનો એક્ઝામ્પલ. સાઇન 765 ની વેલ્યુ માંગી હતી, જેની વેલ્યુ આવશે 1/√2. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ શું કહેવા માંગે. મસ્ત એક્ઝામ્પલ છે. કોસેક માઇનસ 14. ઓકે, કોસેક માઇનસ 14. વાહ,
સારી એવી રકમ છે. કોસેક એંગલમાં -14 અંશમાં આપેલા, ડિગ્રીમાં આપેલા છે. તો પહેલાં એક જોઈએ, પહેલાં માઇનસ જોવાનું. ખાસ જ્યારે માઇનસ હોય તો માઇનસ પહેલાં બહાર આવે છે કે નહીં પહેલાં જોઈ લેવાનું. તો અહીં હું લખી દઉં તમને કે કોસેકમાં -x હોય તો કોસેકમાં -12 આવી જશે. ઓકે, કોસેકમાં -12 આવે. ખાલી કોસ અને સેકમાં, કોસનું રેસિપ્રોકલ જે છે સેક, એમાં -12 આવતા નથી. બાકી બધા ઘટકમાં -12 આવી જાય. આથી કોસેક -x હોય તો શું થઈ જાય? માઇનસ કોસેક x. એટલે કે આપણે પહેલાં અહીં મૂકી દઈએ માઇનસ કોસેક 14. ઓકે, આ એક સિમ્પલ વસ્તુ થઈ ગઈ. હવે 14 ક્યાં આવે છે એ પહેલાં આપણે રેન્જ નક્કી કરવું છે. કોની વચ્ચે, જે આપણું એકમ વર્તુળ છે એમાં કોની વચ્ચે આવે, જેથી આપણને ચરણ નક્કી થાય, પછી આપણને એક્ઝામ્પલ સિમ્પલ લાગે. ઓકે, આજે આપણે આ એક્ઝામ્પલ એક જ મેથડથી ગણશું. બંને રીતના ગણી શકાય, પણ આપણે એક મેથડથી, કારણ કે ખોટી જરૂર નથી એવી. ઓકે, ચાલો. 0, 90, 180 આ રીતના પણ ગણી શકાય. તમે એક રાઉન્ડ પૂરું કરો તો 360 થાય. 360 દુ 720 થઈ ગયું. 360 ટેરી કરીએ તો શું થાય? 3 0 0 6 ટેરી 18 વળી પડે 1 5 ટેરી 10, એટલે કે 360 ટેરી એટલે કે ક્યાં 3 પાઈ આવ્યું. અહીંયા આવ્યા તમે 3 પાઈ કેટલા આવ્યા? 1080 આવશે. કાંઈ શું આવશે? 1080 આવશે. સમજાય તમને? બહુ સિમ્પલ વસ્તુ છે. કે ફરી વખત તમને કીધું કે અહીં તમારે 0, પછી 2 પાઈ, પછી શું આવે? 4 પાઈ. 4 પાઈ એટલે કે 4 પાઈ 4 × 180 18 ને 18 72 કે 720 આવશે. તો 720 આવે. હવે અહીં 3 પાઈ. જો તમને જો એવું લાગે પ્રશ્ન, તો તમારે આખો ગળિયો લખવો પડે, પરંતુ આ તમને ઇઝી પડશે. જો 3 પાઈ હોય, આપણે અહીં લખીએ કે 3 × પાઈ, તો શું આવશે? 3 × પાઈ 18 ટેરીને 54 આવશે, એટલે 540 આવ્યા. પરંતુ આપણે તો બહુ આગળ જવાનું છે, તો આપણે થોડું એવું આગળના સ્ટેપ લખીએ, થોડા એવા આગળ સ્ટેપ લખીએ, જેથી તમને વાંધો ના આવે. જો આપણે રોટેશન એક રાઉન્ડ પૂરું કરીએ ત્યારે લઈએ, તો પાઈ હારે આપણે ગુણાકાર જોઈએ. પાઈ હારે ગુણાકારની વાત કરીએ તો 180 ગુણાકાર આપણે ક્યાં સુધી વહી જાય? આ બાજુ બેકી સંખ્યા છે, ધારો કે 4 5 6 સુધી જાય. 0 8 6 48 વળી પડે 4 6 1 6 6 4 10. જો ફ્રી હોય 6 0 0 6 8 48 વળી પડે 4 6 1 6 6 4 10. 180 ગુણાકાર 6 હોય, એટલે કે 180 ગુણાકાર 6 એટલે 1/6 પાઈ હોય, તો એની વેલ્યુ થાય છે 1080. જો જે જવાબની નજીક ક્યાં છે, તો 6 પાઈ એટલે કે બેકી સંખ્યા ક્યાં આવશે? અહીંયા આવશે. ચાલો, હવે આને પાછું આગળ વધી કે 1080 આની વેલ્યુ શું છે? 1080. હવે 1080માં હવે આપણે આગળ જોવાનું છે. ચાલો, 6 પાઈ પછી 7 પાઈ કરીએ તો શું આવવું જોઈએ? 7 પાઈ તો 0 7 2 56 વળી પડી 5 7 1 7 7 ને 5 12. ખરેખર જોઈએ 7 0 0 7 2 56 વળી પડી 5 7 1 12 ને 60 12 60, એટલે કે 7 પાઈ શું આવ્યું? 12 60. પછી આપણે જવાબ છે તો 14 10 ની બાજુમાં છે. ઓકે, પછી આપણે 8 વડે ગુણી જોઈએ. 8 એટલે 6 પાઈ, પછી કેવા આવે? 8 પાઈ આવે, એટલે આપણે 8 વડે ગુણીએ તો 0 લખ્યો એટલો. શા માટે 180 આવે? તો કારણ કે આપણે બધા અહીંયા કેવા સ્વરૂપ લખ્યા છે? 1 પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ, એટલે બધાનો ગુણાકાર પાઈ સાથે કરીએ. એટલે કે આપણે 180 ગુણાકાર 8 કરીએ. જો 8 64 વળી પડે 6 8 1 8 8 ને 6 14 ચાલે, એટલે આપણે જવાબની થોડા આગળ વહી જાય. એટલે ફાઇનલ લઈ ગયું કે 8 પાઈ આપણું સ્ટોપ કરી જવાનું છે. 8 પાઈ એટલે કેટલા આવશે? 8 પાઈની વેલ્યુ શું છે? 1440. ચાલો, 8 પાઈ કેવું આવ્યું? 1440. તો આ 1440 છે, અને આ ગેપ કેટલાનો હશે? તમને બધાને ખબર છે, બધામાં આપણે કેટલા કરતા? 90. તો 1440માંથી આપણે 90 બાદ કરી નાખીશું. તમને ઇઝી પડે, એટલે 0 14માંથી 9 છે. 9 એટલે કે કેટલા વધશે? 5 વધશે. અહીં કેટલા આવ્યા? 3 13 50. અહીં કેટલું આવશે?
50, 13 50 માં 90 નાખો એટલે શું આવી જાય તમારે 14 40। ઓકે, આપણે જરૂર કેટલી છે? 14 10 ની જરૂર છે। ખાસ ધ્યાન રાખજો, આ એ રીતના તમને રકમ આપેલી હશે કે કન્વર્ટ કરશો તમે એટલે કન્વર્ટ તમારું ટેબલમાં આવી જાય, ટેબલની જે વેલ્યુ છે એ ટેબલમાં કન્વર્ટ થઈ જાય એટલે 14 10 એટલે 8 પાઈ થાય છે। ઓકે, અને મેં તમને કીધું કે પાઈ 180 ગુણાકાર તમારે કરતા જવાના, 5 મોટી વેલ્યુ છે, 5 6 7 એવી રીતના ગુણાકાર કરો તો તમે જવાબની નજીક જતા રહ્યો। આ બહુ સિમ્પલ ટોપિક છે, પરંતુ સમજાવવામાં તમને એવું લાગે કે અઘરો છે, બાકી આ તમને ખાલી ગુણાકાર એક ટાઈપનું શીખવાડે છે। ઓકે, ચાલો 14 10 ક્યાં આવ્યું? તો 14 40 13 50 એટલે કે આની વચ્ચે કંઈક આવે છે, આની વચ્ચે કંઈક આવે છે એટલે કયું ચરણ થયું આપણું? ચોથા ચરણની વાત થાય છે। કયા ચરણની વાત છે? 4। ઓકે, ચોથા ચરણની વાત થાય તો ચોથા ચરણમાં કોણ હોય? ઓલ એસ ટી એન્ડ સી એટલે કે કોસ અને સેક બંને પ્લસ હોય, બાકીના બધા કેવા છે? માઇનસ છે। ચાલો માઇનસ, હવે કાઉન્સ કરી નાખીએ એટલે ભૂલ ના પડે। કોસેક 14 40 કેટલા છે? 14 40, મારે કેટલા જોડા? 14 10 એટલે માઇનસ કેટલા કરે? 30। ઓકે, 14 40 માંથી 30 બાદ કરો એટલે 14 10 આવી જવાના છે। એટલે ખાલી આપણે શું કર્યું, આપણને ખ્યાલ કેમ આવ્યો? તમે એમ કહ્યું કે સાહેબ પહેલાં આવું કેમ ના કર્યું? એ ખ્યાલ ક્યારે આવે કે તમે એનું જે રોટેશન જોતા જાઓ, 90ની સાથે રોટેશન જુઓ, ચોપડીમાં 360 સાથેનું રોટેશન સમજાવ્યું છે, એની માટે કંઈક ફોર્મ્યુલા આપેલી છે, પણ એ નવી નવી ફોર્મ્યુલા યાદ રાખવી એની કરતાં તમને તમારું આગળ એટલું તો બેઝિક નોલેજ હોય કે ગુણાકાર તો તમે 10મા સુધીમાં તો ઘણા બધા મોટા એવા, એમાં તમે પૃષ્ઠફળ ને ઘનફળ ભણી ગયા છો, એમાં તો તમે કેવા પોઈન્ટવાળા ગુણાકાર કરતા, પછી તમે હાઇટ એન્ડ ડિસ્ટન્સ અંતરને ઊંચાઈ એમાં પણ તમે ગુણાકાર વર્ગમૂળ એવા બધા તમે કરી શકતા, એટલે તમને આવું આવડે કે ભાઈ 180 ને હું 8 વડે ગુણું તો 14 40 થાય છે, તો 14 40 આ લાઈન ઉપર આવે છે એટલે વિધેય બદલાવાનું નથી। જો હું આ લાઈન ઉપર લેવું 13 50 તો વિધેય બદલાઈ જાય, પરંતુ આપણે સિમ્પલ લઈશું કયું? 14 40, 14 40 માંથી કેટલા બાદ કરે? 30 બાદ કરે એટલે શું આવે? 14 10 આવે। ચાલો હવે 14 40 કઈ લાઈન ઉપર? આ લાઈન ઉપર છે એટલે કે 8 પાઈ છે એટલે વિધેય બદલાતું નથી એટલે કોસેક 30। શું આવ્યું? કોસેક 30। હવે 14 40 અહીંયા હતા આપણે, માઇનસ એટલે ઘડિયાળની દિશા એટલે કે આ રીતના આવશે એટલે અહીંયાથી આપણે કઈ બાજુ જવાનું? નીચે બાજુ એટલે કયું ચરણ થાય? ચોથું ચરણ થાય। ચોથા ચરણમાં કોસ અને સેક પ્લસ હોય, બાકીના બધા કેવા હશે? માઇનસ, એટલે આ પોતે કેવું હશે? માઇનસ હશે, એટલે માઇનસ માઇનસ શું વેલ્યુ આપી? માઇનસ માઇનસ અહીં લખું નીચે કેસ ના દેખાય તો માઇનસ માઇનસ શું આવશે વેલ્યુ? પ્લસ થઈ જાય, એટલે કોસેક 30 ની વેલ્યુ તમારે ગોતવાની છે। કોસેક કોનું રેસિપ્રોકલ છે? સાઇનનું। સાઇન 30 ની વેલ્યુ આખા ગામને આવડે 1/2। ઓકે, સાઇન 30 ની વેલ્યુ શું છે? 1/2, એનું વ્યસ્ત 2/1 પણ 1 લખવાની જરૂર નથી। આથી કોસેક માઇનસ 14 10 હોય એની વેલ્યુ શું આવી તમારે? 2। કેટલી આવી? 2 વેલ્યુ આવે, એટલે કે એનું મૂલ્ય 2 આવ્યું, કારણ કે કન્વર્ટ કેમાં થઈ ગયું? કોસેક 30 માં સાઇન 30 1/2 એનું રેસિપ્રોકલ 2 થાય। ઓકે, આ રીતના એક્ઝામ્પલ સમજવાની ટ્રાય કરે। આ તમને એવું લાગે કે ઓહો આવો અઘરો, એવું નથી, પરંતુ પ્રેક્ટિસ શરૂઆતમાં છે એટલે તમને સમજાવવામાં વાર લાગે અને તમને એકવાર મગજમાં ઘૂસી જાય કે આમાં શું કરવાનું છે, ઓએસટીસીમાં કઈ રીતના ચક્ર લેવાનું અને કઈ રીતના તમારે જે તમારે 14 10 કે ક્યાં બને છે એ તમારે ખાલી જોવાનું છે અને કયો તમે યુઝ કરો છો એમાં પ્લસ માઇનસની ધ્યાન આપવાની છે અને પહેલાં માઇનસની કરતો બહાર કાઢી લેવાનું છે। ઓકે, આવા સિમ્પલ એક્ઝામ્પલ હોય, ટ્રાય કરો એટલે આરામથી આવડી જશે। હું તમને પ્રેક્ટિસ કરવા આવા તમને આપીશ જ તે, પરંતુ અત્યારે એક્સરસાઇઝ હાલે છે તો એમાં તમે ખાસ ધ્યાન રાખો। ઓકે, આ 7મા નંબરનો એક્ઝામ્પલ હતો કે કોસેક માઇનસ 14 10 ની વેલ્યુ શું આવી? 2 આવી। ચાલો હવે નેક્સ્ટ જોઈએ શું કહેવા માંગે છે। 10 19 પાઈ નીચે 3 આપેલું છે। ઓકે, 10 19 પાઈ નીચે 3। ઓકે, હવે સિમ્પલ એક્ઝામ્પલ છે। 19 પાઈ નીચે 3 આવો એક્ઝામ્પલ આપણે કરી ચૂક્યા છે, ફરી વખત જોઈએ આમાં શું કરવાનું છે કે 10 19 માં +1 કરો તો 20 થવાનું, 20 ભાગાકાર 3 પૂર્ણ સંખ્યા નથી આપતી। 19 માંથી 1 બાદ કરો તો શું આપશે? 18, 18 ભાગાકાર 3 શું થાય છે? 6, એટલે એ વેલ્યુ આપણને ઈઝી પડે છે। 6 પાઈ લઈ નાખવાનું, ખાસ ધ્યાન રાખજો 6 પાઈ લીધું। હવે કેમ મૂકવું?
એમાં થોડો એવો ટ્વિસ્ટ દાખલો છે એ 6 પાઈ મૂક્યું. ઓકે, 6 પાઈ. હવે તમારે શું કરવું? હવે મેં આમાં શું કર્યું હતું? 19 માંથી એક બાદ કર્યો હતો. યાદ રાખજો, 19 માંથી એક બાદ કર્યો હતો. એટલે અહીંયા શું કરી નાખવાના? બાદ કર્યો ને એવું બોલ્યા મનમાં, તો અહીંયા પ્લસ કરી નાખવાનું. અને બાય બાય. જો 6 તેરી 18, 18 ને કેટલા થઈ ગયા? 19 થઈ ગયા. ઓકે, એટલે તમને આ રીતના પણ શીખવાડી કે 19 ભાગાકાર 3, 3 6 18, સેલ્સ કેટલી વધી? 1, એટલે કે 6 વત્તા 1/3. આમ લખી દઈએ 3 6 18, શેષ 1 વધી 6 વત્તા 1/3. 3 6 18, 18 ને 19. અમે એ જ કર્યું. ખાલી આ પાઈ હતો, બેની બાજુ પાઈ લખી હશે. અહીંયા પાઈ લખી નાખું, અહીં પાઈ લખી નાખું, તો આ વસ્તુ બની ગઈ. એટલે સિમ્પલ રીતના તમે શીખજો. બહુ ચાઈને હાર બનાવતા નહીં. ચાલો હું તમને આ જ રીતના કહી દઉં કે 19 ભાગાકાર 3 લઈ નાખો, 3 6 18, 1 વધ્યા, એટલે કે 10 6 પ્લસ 1/3 મૂકી દેવાના. 3 6 18 ને 19. બાજુમાં શું છે? પાઈ. બંને બાજુમાં શું મૂકવાના? પાઈ મૂકી દેવાના. ઓકે, ચાલો 6 પાઈ ક્યાં આવશે? બેકી સંખ્યા છે, યાદ રાખજો. બેકી સંખ્યા ક્યાં આવે? અહીં આવશે બેકી સંખ્યા. બેકી સંખ્યા છે, 6 પાઈ છે, એટલે બીજે બદલાશે નહીં. 10 નું 10, 10 નું શું રહેશે? 10 રહેશે. અહીં છે પ્લસ, માઇનસ હોય તો સમઘનની દિશામાં પ્લસ, એટલે વિષમઘનની દિશામાં. અહીં ત્યાં પહેલા ચરણમાં ઓલ એટલે કે બધા પ્લસ, એટલે આ વેલ્યુ કઈ આવશે? પ્લસ. આથી આની વેલ્યુ 10 π/3, π/3 એટલે કે 10 60. ઓકે, 180/3.